તો છોટાઉદેપુરમાં રેતી ખનન સામે હવે સ્થાનિક સત્તાધીશો જ મેદાને ઉતર્યા છે। રેતી ખનનને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। અહીંયા નગરપાલિકા પ્રમુખ અને સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ઓરસંગ નદીમાં બેફામ ખનનથી જળસ્તર નીચે જઈ રહ્યું છે। પાલિકાને નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાની નોબત આવી। આવેદન મારફતે ખનન માફિયા સામે કડક પગલાંની માંગ થઈ। જો રેતી ચોરી નહીં અટકે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી। રેતી ચોરી બાબતે અત્યાર સુધી 18 કરોડની વસૂલાતનો પણ દાવો છે। જળસ્તર જાળવવા હવે નદી કિનારે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરાશે। વોટર વર્કર્સ અને ચેકડેમ પાસે બેફામ રેત ખનન થતું હોવાનો દાવો છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કાર્યવાહી થતી નથી તેવો આરોપ છે। પ્રમુખ મંજુલાબેન, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી સહિતના સભ્યોએ વિરોધ કર્યો હતો। આ દિવસે છોટાઉદેપુર નગરપાલિકાની પૂરી ટીમ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે અમે કલેક્ટર મેડમને મળવા આવ્યા હતા। અમે આવેદનપત્ર આપ્યું છે। છોટાઉદેપુર નગરમાં ખૂબ મોટી સમસ્યા ઊભી છે અને ઊભી થવાની છે। એનાથી મોટી પાણી માટે આજે અમે મળવા આવેલા। છોટાઉદેપુર નગરની અંદર 2 વોટરવર્ક્સ આવેલા છે, એક ફતેપુરા વોટરવર્ક્સ અને એક અલીરાજપુર નાકા પર વોટરવર્ક્સ આવેલું છે। બંને વોટરવર્ક્સની આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે અને રેતી ખનન તો ઠીક, અમારું જે ચેકડેમ આવેલું છે ચેકડેમના દરવાજા પણ ચોરીને લઈ ગયા। અમારી પાસે 2 વોટરવર્ક્સ છે। બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતીનું ખનન થાય છે કે જેની કોઈ લિમિટ નથી। અમારી રિક્વેસ્ટ એક જ છે મેડમને કે તમે 1 કિલોમીટર છોડી અને પછી રેતી ખનન કરવા દો। અત્યારે ભયંકર રેતી ખનન થઈ રહ્યું છે અને ચેકડેમના પણ એ લોકોએ દરવાજા પણ તોડી લઈ ગયા છે, દિવાલોને પણ નુકસાન પહોંચાડ્યું છે। એટલી હદે રેતી ખનન થઈ રહ્યું છે એટલે અત્યારે અમારી પાસે પાણી જ નથી એવું કહીએ તો ચાલે। હાલમાં અમે નર્મદાનું પાણી લઈએ છીએ હફેશ્વર પાસેથી, પરંતુ અમારી પાસે નગરપાલિકામાં 70 લાખ રૂપિયાનું એમનું બિલ બાકી છે। જો એ અમારી પાસેથી પાણી આપવાનું બંધ કરી દેશે અમને, તો અમે નગરને અઠવાડિયામાં એક જ વખત પાણી આપીશું। છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના સિંચાઈના કુવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે। એ બાબતે અગાઉ ટેલિફોનિક ફરિયાદો એમણે કરેલી છે, જે બાબતે અમારી કચેરી દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે, ટ્રેક્ટર પકડીને કેસ કરવામાં આવ્યા છે અને આ વર્ષે સૌથી વધુ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરના કેસ કરવામાં આવેલા છે। એટલે 24 કલાક અમારું પેટ્રોલિંગ ચાલુ જ રહે છે અને વધુમાં હવે આજે એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય।